આજે લોંગ ડ્રાઈવથી અગ્નેશમાં હું આવી ગયો છું ગુજરાતનું સ્લીપિંગ ટાઉન કહેવાતું ઉદવાડા, જે વલસાડથી ફક્ત 25 કિલોમીટરના અંતરે આવ્યું છે. અને અત્યારે હું ઉદવાડાના એવા રોડ ઉપરથી પસાર થઈ રહ્યો છું જ્યાં પારસી કોમની સૌથી પવિત્ર અગિયારી, જેને આતસ બહેરામ કહેવાય છે, એ જસ્ટ હમણાં જ મારી જમણી બાજુ પસાર થઈ ગયું. મારે આ અગિયારી જોવા જ અહીં આગળ ઉદવાડામાં આવવું હતું, પણ પહેલાં હું એક પાર્કિંગ સ્પોટ શોધું. મને પાર્કિંગ સ્પોટ જ્યાં મળ્યું ત્યાં કન્ફર્મ થઈ ગયું મારા મનની અંદર કે કેમ આને સ્લીપિંગ ટાઉન કહેવાય છે. खंडहर देखकर ही पता लगता है कि इमारत कितनी बुलंद होगी. અહીં આગળ આ ટાઉનની અંદર જ્યારે આવું મકાન મને દેખાયું, મારા મનમાં ચોક્કસ થઈ ગયું કે એક જમાનો હતો કે જ્યારે આ ઉદવાડા ગામની બોલબાલા અને જાહો જલાલી હતી. પારસી કોમ અત્યારે પણ સમૃદ્ધ છે, પણ એણે ઉદવાડા છોડી દીધું છે. ખાલી વ્યવસાય માટે એ લોકો બહાર નીકળી ગયા છે. અહીં આગળ સ્ટ્રીટ્સ ઉપર મેં ફરવાનું નક્કી કર્યું અને અહીં આગળ એકથી એક ચઢિયાતા મકાનો રોડ ઉપર મને બંને બાજુ દેખાવા માંડ્યા. અહીં ફરતા ફરતા એટલું માલુમ પડ્યું કે પારસીઓએ ઉદવાડા છોડી નથી દીધું, વ્યવસાય અર્થે એ શિફ્ટ થયા છે. પણ અહીંના જે ખાલી મકાનો અને એની ઉપર એમની માલિકી, વેકેશનમાં એ જરૂર અહીં આવે છે, રવિવારે આવે છે, શનિ રવિ વિતાવવા માટે અહીં આગળ મુંબઈથી પહોંચી. અહીંની સ્ટ્રીટ્સ ઉપર અમે ચાલવાનું નક્કી કર્યું તો મિનિટે એવું લાગે કે આપણે અહીં આગળ ઊભા રહી જઈએ, અહીં કોઈ ફોટોગ્રાફી કરીએ, અહીંના હેરિટેજને કેપ્ચર કરીએ, અહીંની આર્કિટેક્ચરને કેપ્ચર કરીએ. મકાનો ઉપર જ્યાં જોઈએ ત્યાં જમશેદજી, પેસ્ટનજી, દસ્તુર, અહીંનો ચામ બહુ અલગ છે. અહીં સ્ટ્રીટ ઉપર ચાલતા હોઈએ તો ચારેય બાજુ અલગ અલગ ઐતિહાસિક ધરોહરો જ દેખાય. આ એક કૂવો છે અને ત્યાં આગળ નજીક જઈને મેં જોયું તો એના ઉપર જે ઈસવીસન 1893 લખેલું એનાથી જ માલુમ પડે કે આ કેટલો જૂનો કૂવો છે. શતાબ્દીઓનો ઇતિહાસ આ કૂવાએ પોતાની અંદર સંઘરી રાખ્યો છે. મારે જોવી તો અહીંની અગિયારી છે, પણ હું જ્યારે આ ઉદવાડા ટાઉનની અંદર ચાલતો ચાલતો નીકળ્યો તો દરેક ગલીમાં મને એવું થાય કે અહીં આગળ થોડી વાર ઊભા રહીએ. અહીં આગળનું લેન્ડસ્કેપ ખરેખર બહુ અદ્ભુત છે. ચારેય બાજુ ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે એવી છે. એવું લાગે જ નહીં કે આપણે ગુજરાતના કોઈ અંતરિયાળ ગામની અંદર ફરી રહ્યા છીએ. ઉદવાડા એવું કહેવાય છે કે દરિયાકાંઠા ઉપર આવેલું ગામ છે, અને અહીં આગળ જ્યારે ચાલીએ ત્યારે ખરેખર એવું લાગે કે આપણે કોઈ પોર્ટુગીઝ સિટીની અંદર અત્યારે ચાલી રહ્યા છીએ. એનું આર્કિટેક્ચર એની ખાસ સાક્ષી પૂરે છે. અમે પણ નક્કી કર્યું કે જેટલું ચાલીને અહીં આગળ ફરી શકાય એટલું ફરીએ. મારી બહુ ઈચ્છા છે કે મને કોઈ પારસી કુટુંબ અહીં આગળ મળે અને એમની સાથે હું થોડો સમય વિતાવું, એમની કાલી ગેલી ભાષા સાંભળું, જે કાયમ એક કેરિકેચર તરીકે ફિલ્મોમાં આપણે જોઈ છે. અને એટલે જ આજે અમે ઉદવાડામાં છીએ. મારી બહુ ઈચ્છા હતી કે હું અગિયારીને જોઉં, કાયમ એના વિશે સાંભળ્યું છે, પણ અહીં નોટિસ ઉપર લખેલું છે કે પારસી કોમના વ્યક્તિઓ જ અગિયારીની અંદર પ્રવેશ કરી શકશે. અને એનું અમને કશું ખોટું ના લાગ્યું, કારણ કે આટલી પવિત્ર જગ્યા ઉપર અમે ખાલી ફરી શકીએ છીએ, ભલે ને અગિયારીમાં નહીં, પણ અહીંની સ્ટ્રીટ્સ ઉપર ફરી શકીએ છીએ, એ જ અમારા માટે ઘણું છે. આતસ બહેરામની બરાબર સામે જ પારસી કોમનું એક મ્યુઝિયમ આવેલું છે. અને મ્યુઝિયમ તો ઠીક, પણ એ મ્યુઝિયમ જે મકાનની અંદર છે, એ મકાન ખાલી બહારથી જોતા જ એવું લાગે કે પારસીઓનો ઇતિહાસ બહુ સમૃદ્ધ છે. અહીં મકાનો ઉપર જ્યાં જ્યાં આપણે જોઈએ ત્યાં જરથ્રુસ્ટનું એક મૂર્તિ તો જરૂર હોય. એના ઉપર એક ગરુડનું પણ એક ચિહ્ન દરેક મકાનો ઉપર જોવા મળે. અને જ્યારથી અમે આ શાંત અને રળિયામણા ઉદવાડાની અંદર ચાલતા ચાલતા ફરી રહ્યા છીએ ને, ત્યારથી મારી અંદરનો એક ફોટોગ્રાફર જાગી ગયો છે. અને શું કામ ના જાગે? કારણ કે એ ફોટોગ્રાફરને આગળ આર્કિટેક્ચર દેખાય છે, અહીંનું હેરિટેજ દેખાય છે, અહીંનો ઇતિહાસ દેખાય છે, પારસીઓની જીવનની રહેણીકરણી દેખાય છે. અહીંની પવિત્રતા એ ફોટોગ્રાફરની આંખોની અંદર ઉડીને વળગે એવી છે. અહીંની ક્લીનલીનેસ એ ફોટોગ્રાફરની આંખોની અંદર ઉડીને વળગે એવી છે. અને એટલા માટે જ મારી અંદરનો ફોટોગ્રાફર ક્યારનો મને કહી રહ્યો છે
કે વિડીયો ઉતારવાનું છોડ અને ફોટોગ્રાફી કરવાનું ચાલુ કર. આવું બધું સાંભળતો સાંભળતો મનની વાતો હું આતસ બહેરામ પાસે આવી ગયો અને પહેલીવાર મને અહીં આગળ પારસી કોમના કેટલાક વ્યક્તિઓ, કેટલાક માણસો લાઈવ જોવા મળ્યા. એમની સાથે મારે ઇન્ટરેક્શન કરવું છે, પણ અત્યારે હું અભિભૂત છું આ બિલ્ડિંગ જોઈને. બિલ્ડિંગ તો ના કહેવાય, આ એક મંદિર છે. અહીંની 11મીમાં ફોટોગ્રાફી તો એલાવ નથી. ફોટોગ્રાફી તો શું, પ્રવેશ પણ એલાવ નથી. એટલે અમે બહારથી જ એના વાઇબ્સ લઈ અને ફરી ઉદવાડાની અલગ અલગ સ્ટ્રીટ્સ ઉપર જવાનું નક્કી કર્યું. અહીં ફરતા ફરતા મેં જેમ અગાઉ કહ્યું એમ ચારેય બાજુ ઇતિહાસ ડોકાચ્યા કરતો હોય એમ આપણને જોઈ રહ્યો છે. અદ્ભુત. આ જે લેન્ડસ્કેપ છે ને એ બહુ અદ્ભુત છે. ભલે નાના ગામનું રહ્યું, અહીં આગળ મંદિર છે, મકાનો છે, નારિયેરી છે, આકાશ છે અને સ્વચ્છ હવા છે, ચારે બાજુ ચોખ્ખાઈ છે અને સૌથી મુખ્ય, ચકલું પણ ઉડે ને તો એની ચીંચી સંભળાય એટલી બધી શાંતિ છે. એટલે જ કદાચ ઉદવાડાને ગુજરાતનું સ્લીપિંગ ટાઉન કહેવાય છે. અમે છેલ્લા 15-20 મિનિટથી ઉદવાડાની સ્ટ્રીટ્સ ઉપર ચાલી રહ્યા છીએ અને છેવટે નક્કી કર્યું કે ક્યાંક કશું જમવાનું અથવા નાસ્તો મળે તો હવે થોડો કરીએ. અને એટલા માટે જ અમે શોધતા શોધતા અહીં આગળ ચાલવા મળ્યા. ખુલ્લી છે દુકાન? ખુલ્લી છે? અચ્છા અચ્છા. આઈસ્ક્રીમ મળશે? આ બધા જ મળે છે? મેંગો એકલો? મેંગો શેક છે? આઈસ્ક્રીમ નહીં, આઈસ્ક્રીમ જ છે. મેંગો શેક. હા મેંગો તો આપ મેંગો જોઈએ છે. હા આઈએ. ભાખરા એટલે આપણી ભાખરી જ? અચ્છા, ભાખરા એટલે ભાખરા છે. આ જે કરે છે ભાખરા છે? એ જ ભાખરા છે જે કરો છો તમે? હા. તીખા હોય? ના, મીઠા હોય, કેક જેવા હોય. અચ્છા, મીઠા હોય એટલે શક્કરપારા જેવો? ના, શક્કરપારા કેક જેવા. કેક જેવા હોય. ઓકે. અને આ ચાસણી જેવું છે કે ખાલી ઘી? ઘી છે. સુપર. હા, એ કેટલાનું? 100 રૂપિયાનો છે. હા સર.
તાજા ભાખરા અને આ તારાપોરી પાટીઓ. એ મચ્છીનો અચાર આવે, સૂકા બુમલા હોય ને, હા હા હા, સૂકા બુમલાનું અચાર. અચ્છા, એ અત્યારે બનાવવા મૂકશું. બરાબર, આ એકાદ કલાકમાં મૂકશું. ઓકે. પહેલી જ વાર મેં સાંભળ્યું. હા, ગુડ, ચલો, થેન્ક યુ. વેલકમ. દોરાબવિલાના તાજા ભાખરા અમે બંધાવી લીધા, રસ્તામાં જતા જતા ખાઈશું. પણ ફરી એક વખત હું પહોંચી ગયો છું આતસ બહેરામ આગળ, અને એનો ઇતિહાસ બહુ સંક્ષિપ્તમાં કહું તો અહીં આગળ પારસીઓ જેને અતિ પવિત્ર માને છે એ અગ્નિને સાચવીને રાખેલી છે. એવું કહેવાય છે કે જ્યારે ઈરાન છોડીને પારસી કોમ ભારતની અંદર પ્રવેશી ત્યારે તે વખતે ત્યાંથી અગ્નિને જે લઈને આવેલા એ જ અગ્નિને અત્યાર સુધી ત્યાં આગળ અખંડ સાચવી રાખેલી છે, અને એટલે જ આ જગ્યા અતિ પવિત્ર ગણાય છે. જતા જતા પણ મારું મન ના માન્યું ને, એટલે હું રસ્તામાં કેટલી જગ્યાએ ઊભો રહ્યો. ઉદવાડા ટાઉનની અંદર જ્યારે રોડ ઉપરથી આપણે પસાર થઈએ ત્યારે કેટલી એવી બિલ્ડિંગ, કેટલા એવા મકાનો આવે કે જ્યાં આગળ ફરજિયાત મનને થાય કે અહીં આગળ ઊભા રહીએ. અને એટલે જ હું નહીં તોય 4-5 જગ્યાએ ઉદવાડા છોડતા પહેલાં રોડ ઉપર ઊભો રહ્યો. મને અહીં આગળનું જે આર્કિટેક્ચર છે ખરેખર બહુ બ્યુટીફુલ લાગ્યું. અહીં આગળ થોડી પોર્ટુગીઝ અને થોડીક પારસીઓની પોતાની જ સ્ટાઇલના મકાનો જોવા મળે છે. બધા પારસી મકાન છે આ બધા જ અહીં આગળ દેખાય છે બધા. અચ્છા, તમે પારસી? હિન્દી? બધા ખાલી જ છે મકાનો, કેમ કે કોઈ દેખાતું નથી? વેકેશનમાં આવે બધા. અચ્છા, જતા જતા મિત્રો, હું તમારી સાથે ઉદવાડામાં મેં જે સૌથી સારા ફોટોગ્રાફ્સ કેપ્ચર કર્યા છે મારી નજરે, એ તમારી સાથે હું શેર કરું છું. અને વળતામાં એટલું માગું છું કે તમે પણ મારો આ બ્લોગ તમારા મિત્રો સાથે શેર કરો, અને એમની પાસે મારી આ ચેનલ લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશ સબસ્ક્રાઈબ કરાવો.